अपने जो ओके, मिल गया। शिविर में जाते थे ना, हाँ हाँ। वहां भी गाते थे, फेरी अच्छा। में भी गाते थे, प्रभात फेरी बोलते। और एक ओके। बहुत फेमस था, दादा भगवान की हाजिरी में बहुत गाए हैं ये पद, बहु गौरव पद। बहुत अच्छा प्रोजेक्ट। હિન્દીમાં છે, હિન્દીમાં આમ ગુજરાતી છે પણ યસ, રાઈટ હિન્દીમાં છે. રાઈટ। હા. ચલો शुरू करें. ના, ट्राई ઉભા રહેજો, ઉભા करें। રહેજો, हो गया। એક મિનિટ। आ गया, आ गया, आ गया, आ आ गया, गए आ गए. हम्म. आ गया कि नहीं? है. हाँ हाँ, यस आ यस गए. यस। ओके, वी कैन स्टार्ट। ओके. हाँ, जय सच्चिदानंद. अपने हृदय के किवाड़ खोलो, धर्मोपक्ष की दीवार तोड़ो, परमात्मा से नाता जोड़ो. दादा दादा बोलो, भगवन बोलो. दादा दादा बोलो, भगवन बोलो. दृष्टि बिंदु के अनुसार सब ही धर्मों को आधार. अपनी जगह पे सब है सच्चे, उत्क्रांति के नियम से चलते. रॉन्ग बिलीफ ब्लंडर को बेलो. कौन है खुद वो दिल से सोचो, अंतःस्थल के भीतर को खोदो. दादा दादा बोलो, भगवन बोलो. दादा दादा बोलो, भगवन बोलो. जिससे कुछ भी नहीं अनजाना, ज्ञानी पुरुष प्रगट शुद्धात्मा. मोक्ष मिला दे चेतन आत्मा, स्वपरिणामी सतज्ञानात्मा. जिसका नहीं निकलता फोटो, उसको दिखा दे दादा दोस्तों. केवल सत्य है सुख समझो तो. दादा दादा बोलो, भगवन बोलो. दादा दादा बोलो, भगवन बोलो. जगत के सुख दुख उदय के आदि, उदगल सत्ता परोपराधि. अंतर सुख है सच्ची शांति, पूज व्यवस्थित करम समाप्ति. निर्विकल्प समाधि साधो, ज्ञाता पद में ज्ञेय को देखो. अपना आत्म सुख ही खोलो. दादा दादा बोलो, भगवन बोलो. दादा दादा बोलो, भगवन बोलो. अपने हृदय के किवाड़ खोलो, धर्मोपक्ष की दीवार तोड़ो. परमात्मा से नाता जोड़ो. दादा दादा बोलो, भगवन बोलो. दादा दादा बोलो, भगवन बोलो. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ। બોલો, આજે તો દાદાનું ફેવરાઇટ, તમારું ફેવરાઇટ ગાયું, તો હવે સમજાવો। हम्म. हाँ, तो अपने हृदय के किवाड़ खोलो, धर्मों पक्षी दीवार तोड़ो, परमात्मा से नाता जोड़ो. तो अपना हृदय में जो दरवाजा खोलो, यानी कि हृदय प्योरिटी की बात है. और कैसे होगी? धर्मों पक्षी दीवार, जब तक धर्मों का पक्ष लेते, ये धर्म मेरा, ये पराया, तब तक परमात्मा से नाता, પરમાત્માની સાથે એ જોડાતો નથી. તાર નાતા એટલે તાર જોડવો. ગુજરાતીમાં બોલું ચાલશે ને? યા હા. યા યા યસ યસ। હા. ત્યાં દાદા ભગવાન શું કે છે?
કે આ ધર્મોનો જે પક્ષપાત છે એ આખી દિવાલ તોડવાની છે, અભેદ છે. અને આ સાચો ધર્મ કયો કહેવાય? આત્મધર્મ એ સાચો ધર્મ છે. આ તો લૌકિક ધર્મો છે. જ્યાં જન્મ થયો તો તે ધર્મને પોતાનો ધર્મ માનેલો છે. એટલે કહ્યું ઋષભદેવ ભગવાન વખતે કે છે આ ત્રિમંત્રો સાથે હતા. પછી આ જૈનો, વૈષ્ણવો, શિવ બધા કે છે પક્ષ પડી ગયા કે છે. એટલે કે મંત્રો તો સાથે બોલજો, મંદિરોની પૂજા ને બધું અલગ અલગ હોય. એટલે પરમાત્મા છે તાર જોઈન કરવાનું કે છે. ખરેખર ખુદ કોણ છે એ જાણવાનું છે. એટલે दृष्टि बिंदु के अनुसार सभी धर्मों को आधार अपनी जगह पे सभे सत्य उत्क्रांत के नियम છે. એટલે બધા વ્યૂ પોઈન્ટ થી બધા ધર્મો ના વ્યૂ પોઈન્ટ થી સાચા છે, ખોટા નથી. દ્રષ્ટિબિંદુ જે કે છે ને 360 જે વર્તુળ હોય તો એ ત્યાંથી એને દેખાય કે આ આટલે દૂર સુધી એને દેખાય છે. આ બાજુ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ એને પોતાના વ્યૂ પોઈન્ટ થી એને જે દેખાય છે એ સાચું લાગે છે. કે કોઈ ધર્મ ખોટા નથી. એટલે દ્રષ્ટિબિંદુ સभी ધર્મો કો આધાર अपनी जगह पे सत्य उत्क्रांत के नियम થઈ શકે. એટલે બધા કોઈ પણ ધર્મને ખોટા ના કહેવાય. કે દાદા શું કે છે, છેવટે બધા ધર્મોને ખરો ધર્મ એ પછી આગળ આવશે સ્વધર્મ. કે દરેક ધર્મનું આખું જે અલ્ટિમેટ શું છે, હું કોણ છું, હું ખરેખર કોણ છું. જે ધર્મ એટલે પોતાને ધરી રાખે, ક્લેશ થવા ના દે. એટલે કે તે બધા ઉત્ક્રાંતિના નિયમથી જે આ બધા ધર્મો ને બધું, પણ ખરેખર સાચો ધર્મ કયો એ આગળ આવે છે. રોંગ બિલીફ બ્લન્ડર કો ભેદો. દાદા ભગવાને આપણને રોંગ બિલીફ અને બ્લન્ડર છોડી આપ્યા. એટલે કે તે રાઈટ બિલીફ બેસાડી. કોણ હે ખુદ વો દિલ સે સોચો. ખરેખર તમે કોણ છો એ હૃદયથી આમ વિચાર તો કરો. આ દેહ એ જ હું છું, દેહથી જુદો એવો કંઈક મારું એવું શુદ્ધ ચેતન સ્વરૂપ અંદર છે. એ ચેતન તત્વો નીકળી જાય તો કે આ બોડી ડેડ બોડી કહેવાય. આપણે બોલીએ છીએ આ મારું ઘર છે. મારું જ્યાં જ્યાં આવે છે આપણે જુદા છે. મારી ગાડી છે, મારી એસેટ છે, મારી જમીન છે, મારા દાગીના છે, મારું ફર્નિચર છે. એટલે જ્યાં જ્યાં મારું આવે છે ત્યાંથી તમે જુદા છે. વિચાર તો કરો કે છે. એમ કે છે ખુદ દિલથી સોચો કે છે. મારું મન, મારી બુદ્ધિ, મારી વાણી, મારા હાથ, મારા પગ, મારા વિચારો, જ્યાં જ્યાં મારું આવે છે તમે એનાથી જુદા છો. અને કોણ જુદા એટલે કોણ છો? કોણ હે ખુદ વો દિલ સે સોચો. અંતઃસ્થલ से भीतर को खोलो. અંતર તો જુઓ તમારું, અંતરથી વિચારો તો ખરો. ભીતરમાં તમે ખરેખર જુદા છો. બધા અંતઃકરણથી પણ જુદા છો, મન બુદ્ધિથી અહંકારથી પણ જુદા છો. એવું કહેવા માંગે છે. જીસસે કુછ ભી નહીં અંજાના જ્ઞાની પુરુષ પ્રગટ શુદ્ધાત્મા. એટલે કે છે અંદર જે ભગવાન છે, શુદ્ધાત્મા ભગવાન છે, એનાથી તમે કશું છુપાવી ના શકો કે છે. બધું જ જાણનારા છે કે છે. આપણે અરીસા આગળ ઉભા રહીએ, અરીસામાં આપણે બધું કેવા વાળ વળ્યા છે, કેવા કપડાં પહેર્યા છે, કેવી રીતે ઉભા છે, આડા ઉભા, સીધા ઉભા છો કમરથી, ડોકું નમી ગયું છે, આંખો કેવી છે, કાન કેવા છે, બધું અરીસામાં કેવું દેખાય છે. એવું અંતઃકરણનો અરીસો, અંતઃકરણનો અંદર જે રીતે બહારનો અરીસો, એવું આપણે અંદર શુદ્ધાત્મા અરીસા રૂપી બધું અંતઃકરણને પણ જુએ છે, વાંચે છે, આપણું ચિત્તને, બુદ્ધિને, મનને. એટલે કે તમે બીજાથી કશું પણ છુપાવી શકો, પણ ભગવાન અંદર છે, ચેતન તત્વ છે, એ તમારાથી અંજાન નથી, બધું જાણે છે. વિચારો નહીં જાણે છે. બુદ્ધિ કેવા ડિસિઝન લો છો, અંદરનું વર્તન ને બહારનું વર્તન પણ એ જાણે છે. जिससे कुछ भी नहीं अंजाना ज्ञानी पुरुष प्रगट शुद्धात्मा. એ જ્ઞાની પુરુષ એ જ તમારો શુદ્ધાત્મા છે. અને એ શુદ્ધાત્મા ભગવાન અંદર આપણામાં પણ એ જ પ્રગટ કરી આપે છે જ્ઞાની પુરુષે. તો કે છે કે એમાં તમે કોઈ પણ કઈ પણ અંજાણ વસ્તુ રહી ના શકે. જાણ પણ ઊભું થાય છે કે કશું છુપાવી ના શકો, એનાથી કઈ પણ ઢાંકી ના શકો.
ભગવાનથી કશું ઢંકાય એવું નથી, બધું ભગવાન જાણે છે. બીજાથી શું પાઈ શકો, પણ ભગવાનથી અંદર જે કઈ અંદર ઊભું થાય છે એ બધું તમે જાણી શકો છો. મોક્ષ મિલાદે ચેતન આત્મા સ્વ પરિણામી સત જ્ઞાનાત્મા છે. એટલે કે છે કે આ મોક્ષ આપણને ચેતન આત્મા પ્રાપ્ત થયો, હું ખરેખર કોણ છું એ સ્વપરિણીતિ કે છે સત જ્ઞાન આત્મા. એ જ્ઞાન આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતાનું સ્વપરિણામી કે હું કોણ છું કે એ જ મોક્ષ આપણને મળી ગયો કે છે. जिसका नहीं निकलता फोटो उसको दिखा दे दादा दोस्तों કે છે દાદા ફોટો દેખાયો નથી દાદા ભગવાનનો, અંદર દાદા ભગવાન સૂક્ષ્મ રીતે પ્રગટ થયા છે. દાદા ભગવાન નો ફોટો કે છે નીકળે નહીં, પણ આપણે જ્ઞાની પુરુષ કોટ ટોપી વાળા આપણા માટે એ જ દાદા ભગવાન એ અંદર જે પ્રગટ થયા એનો ફોટો ના નીકળે કે છે. આ દાદા ભગવાન કોટ ટોપી વાળા જોશો એ દાદા ભગવાન આપણા માટે જ છે. પછી અંદર શુદ્ધાત્માનો ફોટો ના નીકળે, સૂક્ષ્મ દાદા ભગવાન છે એવું કે છે. કેવળ સત હે સુખ સમજો તો દાદા દાદા બોલો ભગવાન. જો સુખ સમજો એ જ પરમાનંદ સુખનું સ્વરૂપ તમે કેવળ સત, સત એટલે આત્મા, એને સમજો તો કાયમ માટેનું સુખ થઈ જશે. તમે એ દુઃખ જેવું નથી. જેવું તે બરફ હોય એમાં દેવતા મૂકો તો બરફ દજાય ના દાજે બરફ. એવું કે છે આત્મા પરમાનંદ સ્વરૂપ છે, સુખનું કંદ છે. ગમે તેવા દુઃખ આવે આત્માને અડેવા નથી, એવું તમારું સ્વરૂપ છે એવું કહેવા માંગે છે. જગત કે સુખ દુઃખ ઉદય કે આધીન પૂતગલ સત્તા પરો પરાધીન. જગતના બધા સુખ દુઃખ આવે છે જાય છે એ ઉદય કર્મને આધીન છે, એ કોઈ કરતા નથી. આપણે જ કરેલા કર્મના ફળ રૂપે ઉદય આવે છે અને સુખ અને દુઃખ એના આધારે છે. ઉદ્ગલ સત્તા પરોળ પરાધી. આવું આપણે સમજીએ કે આ મન વચન કાયા કેવું છે, પારકું છે, શુદ્ધાત્માથી જુદું છે અને પર સત્તા છે જે વ્યવસ્થિતના આધારે આપણા ઉદય કર્મના આધારે એ કર્મ ફળ આપવા માટે સન્મુખ થાય છે. તો આપણને કોઈ કરતા ના દેખાય, વ્યવસ્થિત શક્તિ કરતા છે એના ઉદય કર્મના આધારે મને દુઃખ આવે છે સુખ આવે છે. એ સામે વાળો નિમિત્ત દેખાશે, નિર્દોષ દેખાશે. દાદા ભગવાનને આખું જગત નિમિત્ત નિર્દોષ દેખાતું છે. પર સત્તા મન વચન કાયાને પણ પર સત્તા થઈ. તો આપણા મન વચન કાયા પર છે ને પર સત્તા છે, તો સામેવાળાના બી પર સત્તા જ હશે ને. આપણા મન વચન કાયાથી આપણને ખબર પડે હો આપણે વિચાર કરવો છે સારો, છતાં ઓળો આવે છે, વાણી સવડી બોલવી છે છતાંય કઈ કોઈને દુખાય રૂપે નીકળે છે. આપણું વર્તન પણ કેવું નીકળે છે, બીજાને ગમે નહીં એવું નીકળે છે. તો આપણા મન વચન કાયા પર પરાધીન છે, તો સામેવાળાના હશે કે નહીં પર પરાધીન. જે દાદા ભગવાન કહે છે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ દોષિત નથી, નિમિત્ત નૈમિતિક કરતા છે. ચોર પણ દોષિત નથી, એના ઉદય કર્મ એને ચોરી કરાવે છે. ખરેખર પૂછો ને એને કરવા જેવી છે ચોરી, તને ગમે છે જૂઠું બોલો કે ના, પણ મારે થઈ જાય છે, જૂઠું બોલાઈ જાય છે, ચોરી થઈ જાય છે, બધા ખરાબ કામ થઈ જાય છે. દાદા કહ્યું તું પ્રતિક્રમણ કરી લેજે, પણ એને સમજ પાડવી પડે. એટલે આ પરપરાથી બધું બહુ છે એના પર. અંતર સુખ હે સચ્ચી શાંતિ ભુજ વ્યવસ્થિત કર્મ સમાપ્તિ. અંતર શાંતિ, અંતર સુખ એ છે સચ્ચી શાંતિ. આપણે દાદા ભગવાને એવું અંદરનું સુખ, એવી સચ્ચી શાંતિ, સાચું સુખ, સચ્ચી શાંતિ સાચું સુખ અંદરનું આપી દીધું. ગમે તેવું હોય છતાં પણ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે કે બુજ વ્યવસ્થિત કર્મ સમાપ્તિ. એટલે પેલાને બુજ બુજ કહ્યું. સંપે દોષ જે મહાવીર ભગવાન જતા હતા જંગલમાં વિચરતા હતા અને પેલા એને ડંખ માર્યો તરફે મોટો જબરજસ્ત, તરત મહાવીર ભગવાન એને શું કહ્યું, બુજ બુજ બુજ, શાંત થઈ જાય કે છે વ્યવસ્થિત કર્મ સમાપ્તિ. એટલે કે તારા ઉદય કર્મ કેવા હતા કે છે એને બધું ભગવાનનું છે લોહી ગયું ને એના જીભ પર, તો એને પૂર્વજન્મ યાદ આવી ગયો અને એટલું બધું એને થયું કે તો ઋષિમુનિ હતો, એટલો બધો ક્રોધ કરતો હતો અને આ રીતે એનું પરિણામ આવ્યું છે કે બુજે જાય કે શાંત થઈ જાય કે છે વ્યવસ્થિત કર્મ સમાધિ.
એટલે આપણે પણ આ જ્ઞાનથી બધા કર્મો બધા એ સમાપ્ત થઈ જશે, કર્મની નિજળા થઈ જશે, સંવરપૂર્વક એને બહુ જ વ્યવસ્થિત કર્મ સમાપ્તિ, બધા કર્મની સંવરપૂર્વક નિજળા થઈ જાય. નિર્વિકલ્પ સમાધિ સાધો જ્ઞાતા પદ મેં જ્ઞે છે. આપણે નિર્વિકલ્પ સમાધિ નો સાધો મળી ગયો. હવે સંકલ્પ વિકલ્પ રહ્યા નહીં, નિર્વિકલ્પ આપણે થઈ ગયા. સંકલ્પ વિકલ્પ ક્યાં સુધી હોય? હું અને મારું એ ખોટી પણ જગ્યા પર હતું. હું જ મહેશ છું અને આ મારું છે તે ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ હતા. હવે નિર્વિકલ્પ નો શુદ્ધાત્મા છે. એ સમાધિ આપણને સાધો મળી ગયો. જ્ઞાતા પદ મેં જ્ઞેય કો દેખો કે છે. આ જ્ઞાતા દ્રષ્ટા પદ આ મહેશ એ જ જ્ઞેય અને આ હું જ્ઞાતા મન વચન કાયા એ જોનારો જાણનારો એવું શુદ્ધાત્મા મહેશ પોતે જ જ્ઞેય થઈ ગયો. એ જ્ઞાતા પદ પ્રાપ્ત કર્યું. શુદ્ધાત્મા છું એ જ્ઞાતા પદ. એ શુદ્ધાત્મા રહીને મહેશ શું કરે છે? અંદર કયા વિચારો આવે છે, કેવા બુદ્ધિ કઈ ડખો કરે છે, ચિત્ત કઈ ભટકે છે, એની પ્રકૃતિ કેટલી ઉતાળા બહારની અંદરથી બહાર વાણી કેવી નીકળે છે, અંતરવાચા કેવી નીકળે છે, એ કહે છે એને હું જોનારો જાણનારો જ્ઞાતા પદમાં આજ્ઞે થઈ ગયો મહેશ. એવું કહેવાય. અપના આત્મ સુખ એ બોલો કે તમારું સુખ તમને ભરપેટ પડેલું છે દાદા કે છે એ મેં ખોલી આપી છે. એના માટે આ બધા ધર્મો છે કે છે જ્યાં સુધી પોતાનું પરમાનંદ નું સુખ ના ખુલે, ખરેખર પોતે કોણ છે એ જાણે નહીં, ત્યાં સુધી આત્મ સુખ પોતાના સ્વસ્વરૂપ નો અનુભવ ના થાય. એટલે દાદા ભગવાન કે છે તમે શ્રદ્ધામાં બેસી ગયો હું શુદ્ધાત્મા અંતરાત્મા બનાયા અને પરમાત્મા થવા માટે પરમાત્મા થવા માટે આ 5 આજ્ઞા એક છે કે અંદર સુખ વર્તે એવું છે, પરમાનંદ વર્તે એવું છે. દાદા દાદા બોલો, ભગવાન બોલો. એટલે દાદા દાદા કરશો, દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલશો તો કેટલાય પાપો બળી જશે ને પોતાના સ્વરૂપનું કીર્તન લખ્યું છે દાદા દાદા બોલો. એટલે આ તો પદ દાદા ભગવાનની હાજરીમાં એટલું બધું ગવાયેલું અને જબરજસ્ત પ્રભાત ફેરીમાં ગવાતું હતું, સત્સંગમાં ગવાતું હતું. મેં પણ બહુ ગયા આ પ્રભાત ફેરી અને બધા રાષ્ટ્રપુત્રો બધા જાય તારા ગાવાની મજા આવતી હતી. બહુ જૂનું પદ છે, દાદા ભગવાનની હાજરીમાં બહુ ગવાતું હતું. કવિરાજ પણ ગાય, બીજા જે ગાનારા હોય હૃદય સ્પર્શી જાય એવું છે પદ, એટલે મેં સિલેક્ટ કર્યું. જય સચ્ચિદાનંદ. જય છે. બહુ સરસ. દીપકાજી કઈ પૂછવું છે મહેશ આંજેને? ના. શું મૂક્યું છે દીપકાજી? શું મૂક્યું? ના, એ તો પેલું નીચે ઉતાર્યું તો ભૂલથી પેલા પર સ્ટોપ પર ના થયું એટલે. ઓકે ઓકે. છે બીજું કઈ દીપકાજી મહેશ આંજી માટે? શાંતિ માટે આપણે પેલું પદ લઈએ, મંદિર કુદરતી રચના રે. બરોબર, એક મિનિટ. ત્યાર પહેલા એક નું પદ. હજી ટાઈમ છે તો એક સૂત્રો નું વાતો કરીએ. ઓકે. પ્રશાંતજી, હા બોલો. આ સૂત્રો છે હમ એ દ્રષ્ટિ છે એવું દેખે જે પોતાને મરી ગયો એમ જાણતો હોય તો બીજાને મરી ગયો જાણતો. દાદાજી શું કહેવા માંગે છે? મરી ગયો એટલે કઈ રીતના આપણે જોઈએ કે ના જોઈએ? એવી દ્રષ્ટિ છે ને પછી કોમાં એવું દેખે ફૂલ સ્ટોપ. જે પોતાને મરી ગયો એમ જાણતો હોય એ બીજાને મરી ગયા જ જાણે. એટલે પહેલું શું છે કે જેવી દ્રષ્ટિ છે ને એવું એ દેખે. એટલે પોતાની દ્રષ્ટિ કેવી છે કે ભાઈ આ મિકેનિકલ આત્મા છે. એટલે આ મિકેનિઝમ છે, મન વચન કાયા પ્રતિષ્ઠિત આત્માની વાત કરીએ તો. આ તો મારી દ્રષ્ટિએ હું સમજાવું છું. તે દાદા કે છે કે આ તો બધા ભમરડા છે, આ તો દેખાય છે રોબોટ છે કે છે.
એવું જો આપણને ખબર પડે કે આ મિકેનિઝમ છે, હૃદય છે, મન છે, આ બુદ્ધિ છે, આખી મન વચન કાયા મિકેનિઝમ રોબોટ છે એમ, તો પછી એ એ લખે છે ને, જે પોતાને મરી ગયો એમ જાણતો હોય એ બીજાને મરી ગયા જ જાણે. એટલે આ તો વ્યૂ પોઈન્ટ છે મારો. એટલે કે પોતે આમ કેવું કે દાદા કે છે ને, ખરેખર તો ખરેખર માણસ એટલે ખરેખર બધા આમ રોબોટ જ છે, મરી ગયેલા જ છે, પણ આપણે જીવતા લાગે છે. એટલે મારી દ્રષ્ટિએ એટલે શું, ઘણી વખત દાદા કહે છે ને કે કોઈ કરતા નથી, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, રોબોટ જેવું છે, ખરેખર કરતા નથી. એટલે આપણને પેલો કરતા ના દેખાય. એટલે આપણે પોતાનો અનુભવ કરીએ કે આપણા મિકેનિઝમ છે, રોબોટ છે, શુદ્ધાત્મા જ જીવતો છે. બાકી બધું આ મિકેનિઝમ છે, મરેલો જ છે. તો આપણો પોતાનો અનુભવ આ રીતે રાખીએ તો સામેવાળો પણ એ દેખાય. શુદ્ધાત્મા સિવાય બધું ડેડ બોડી છે એની, એ પ્રતિષ્ઠિત આત્મા ખરો, પણ એ મરેલો જ છે, જીવતો નથી કોઈ. ખ્યાલ આવ્યો ને? એવું કહેવા માંગે છે. દીપકાનજી, તમે શું કહો છો? મરી ગયો એ જ ના જાણવું, ના જાણવું? એમ નહીં, પેલું એ જે વાક્ય છે ને કે જેવી દ્રષ્ટિ છે ને એવું એ દેખે, હમ, એટલે જેમની દ્રષ્ટિમાં પોતે મરી ગયો એમ જાણતો હોય આ જ્ઞાન પછી વિશેષ કરીને, તો એને પછી બધા મરી ગયેલા જાણે. હવે મરી ગયેલા હોય તેના માટે શું ઉત્પાત કરવો, શું માથાકૂટ કરવી, હમ, શું એમની જોડે અથડામણ કરવી? મરી ગયેલા ગમે તે હોય તે કશું કરી શકતા નથી હવે. અને જે પણ આપણી જોડે થાય છે એ આ નામધારીના કર્મ મુજબ થાય. એટલે મુદ્દો શું સમજવાનો છે એમાં, જેમની જેવી દ્રષ્ટિ એવું એ દેખે. એટલે જેમની દ્રષ્ટિમાં પોતે મરી ગયો છે જાણે છે, તો આ જ્ઞાન પછી એવું થાય છે તો એ બીજાને મરી ગયેલા જ જાણે છે. મરી ગયેલા જોડે એ જેવા પણ હોય તેવા, કેટલો ઝઘડો હોય, ના હોય. આપણે સામાન્ય જીવતા માનીએ છીએ એટલે ઝઘડો કરીએ છીએ. એટલે આપણે જો એમને મરેલા માનીએ તો પછી બધી સમસ્યા મટી જાય ને, ઝઘડા જ મટી જાય બધા. Correct. એટલે ડખો આ દખલ રીતે કરવાની. આપણે બધી દ્રષ્ટિ આપણી સરખી કરવાની છે. મુદ્દો અહીંયા એ છે. દાદાના જ્ઞાનથી સરખું જોતા શીખવાનું છે, સરખું જોઈને છૂટી જવાનું છે. બરાબર. નહીં તો બીજો કોઈ છૂટવાનો રસ્તો પાંચમા આરામાં નથી, બીજો કોઈ ઉપાય બી નથી. દાદાએ છેલ્લો ઉપાય આપી દીધો, આપણી દ્રષ્ટિ નિર્મળ કરી, આપણી દ્રષ્ટિ ખોલી આપી, જેના લીધે દર્શન ખુલ્લું થયું. હવે ખુલ્લા થયેલા દર્શનથી આ બધું જોઈ લેવાનું છે. જે બરાબર. બને તેને પરિણામ સ્વરૂપ, ફળ સ્વરૂપ, ફળ ખાટા હોય કે ફળ મીઠા હોય, ફળ છે, પરિણામ છે, તો એની સામે શું મોઢું બગાડવાનું એમ કે. એટલે આ કડવું ફળ છે એવું જાણે, અને જાણીને બોલે નહીં, તો એ જાણવા સ્વરૂપે રહ્યા. અને જાણવા સ્વરૂપે રહ્યા, કરવા કરાવવા કે કરતા પ્રત્યે અનુમોદવા સ્વરૂપે ના રહ્યા, એ છૂટી ગયા. બરાબર. બરાબર. એટલે અહીંયા સમજવાનું છે કે દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ એવું દેખાશે, બરાબર. એવું દેખે. વેરી ગુડ. એટલે દ્રષ્ટિની કેળવણી બહુ જરૂરી છે. દાદાએ કીધું અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. રાઈટ.
તો આ પછી હવે આપણે શું કરવાનું છે? તો કે દ્રષ્ટિને નિર્દોષ કરતા શીખો તો જગત નિર્દોષ દેખાશે. ખ્યાલ આવ્યો? જે બરાબર છે. દ્રષ્ટિને ઓકે. દ્રષ્ટિને નિર્દોષ કેવી રીતે કરવાની? કીધું કે આ બધા વાક્યોને અને જે બધા સિદ્ધાંતો દાદાએ ખુલ્લા કર્યા છે તેને ઓળખી જાણીએ, સમજી જાણીએ. હવે દાખલા તરીકે શું કહેવા જતો હતો? જગતને નિર્દોષ કેવી રીતે જોવું? પહેલી વાત, આજે જે દેખાય છે તે બધું પરિણામ છે. પરિણામમાં આજે કુદરતની સત્તાથી એ પરિણામ પામે છે. હવે કુદરતની સત્તા એટલે આપણે એ કુદરતની સત્તાને માન્ય રાખીએ, સ્વીકાર રાખીએ, અને એ સત્તા કરે છે એની મરજીથી નથી કરતું. એ સત્તા જે કરે છે તે પૂર્વે કારણ સર્જાયેલા હોય ત્યારે જ એ આજે કામ કરે. એટલે આવી રીતે આપણે દ્રષ્ટિને નિર્દોષ કરીને આ બધું ભેગું થયું ને કાર્ય થયું. ચાલો, ભેગું થયું ને કાર્ય થયું, તમને કેમ વાગ્યું? એટલે દાદાજી અહીંયા કીધું છે, જો દાદાએ કીધું છે ભોગવતીની ભૂલ, તમે ભોગવ્યું માટે તમારી ભૂલ છે. અને એ ભૂલ ભોગવટો કરાવે એટલે એ ભોગવટામાં પોતે ભળતા નથી. અને જેમનો ભોગવટો છે એમને સહાનુભૂતિ આપે. આ નામધારીનો ભોગવટો છે કરીને તો એને સહાનુભૂતિ આપે, સમજણ આપે, એટલે ઠરે. અને પછી જુએ આવી રીતે નિર્દોષ દ્રષ્ટિને નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોઈ લેવાનું છે. અને જેમણે જગતને નિર્દોષ જોયું એ છૂટી ગયા, છૂટવાનો રસ્તો બતાડી દીધો. આવું છે. જય બરાબર. વેરી ગુડ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.